આજે આપણે વાત કરીશું મહિપતસિંહ બાપુના વિરોધમાં જે લોકોની બળે છે અને જે લોકોની બળી રહી છે બરાબરની અને જલી રહી છે બરાબરની, એ લોકો એવું કહેવા માંગે છે મને કોમેન્ટમાં, અમુક લોકોએ વિડીયો બી બનાવી છે કે મહિપતસિંહ બાપુ ફોર્ચ્યુનર ગાડી લઈને કેમ ફરે છે, મતલબ શું લેવા મહિપતસિંહ બાપુ ફોર્ચ્યુનર લાવે છે અને કેમ મહિપતસિંહ બાપુ ફોર્ચ્યુનરમાં ફરે છે. તો વાલા ડફોડ મિત્ર, મહિપતસિંહ બાપુ શું આટલું મોટું મેનેજમેન્ટ કરી રહ્યા છે અને આટલું મોટું આયોજન કરી રહ્યા છે સાત સંસ્થાનું, બરાબર છે. તો મહિપતસિંહ બાપુ બધું હેન્ડલ શું સાયકલ પર જઈને કરે? એમની જોડે ગાડી વાડી તો જોઈએ ને. હવે તારો કહેવાનો મતલબ એવો હશે કે નોર્મલ ગાડી બી લઈને ફરી શકે છે, બરાબર છે. તો મારા ભાઈ, મહિપતસિંહ બાપુએ દાનના પૈસે કે દાનના રૂપિયાથી કે ડોનેશનના રૂપિયાથી ફોર્ચ્યુનર નથી લીધી. મહિપતસિંહ બાપુને ફોર્ચ્યુનર મળવાનું કારણ શું છે ખબર છે? જે હજારો લાચાર માણસો, હજારો વૃદ્ધ માણસો જેમના દીકરાઓ એમને તરછોડી દીધા છે અને જેમના કોઈ આધાર નહોતો, જે લોકો લાચાર હતા, નિરાધાર હતા, એવા લોકોને આજે આશરો આપ્યો, 2 ટાઈમનું ભોજન આપે છે, બરાબર છે. અને ગરીબના બાળકોને જેમના માટે શિક્ષણ કરવા માટેના પૈસા નહોતા, એમની જોડે વ્યવસ્થા નથી, એવા લાચાર ગરીબ બાળકોને જે આજે મુફ્તમાં ફ્રીમાં શિક્ષણ પૂરું પાડી રહ્યા છે અને જે આ વૃદ્ધ માણસોનો જે આશીર્વાદ મળે છે ને, એ આશીર્વાદના કારણે મહિપતસિંહ બાપુ આજે ફોર્ચ્યુનરમાં ફરે છે. અને ભાઈ, હજી ફોર્ચ્યુનર નહીં, હજી તો મર્સરીઝ બી આવી શકશે, ફરારી બી આવી શકશે, કેમ કે આજે મહિપતસિંહ બાપુના માથે કેટલા મા બાપના આશીર્વાદ છે. આજે ઘણા લોકો એમના એક મા બાપના આશીર્વાદથી એટલી તરક્કી કરે છે ને એટલા આગળ નીકળે છે. તો મહિપતસિંહ બાપુના તો કેટલા મા બાપ છે અને કેટલા મા બાપના આશીર્વાદ છે એમના માથે. તો મારા જે લોકો ડફોડ મિત્રો જે મારા જે જલી રહ્યા છે મહિપતસિંહ બાપુ પ્રત્યક્ષ, મારા ભાઈઓ સુધરી જાઓ, કેમ કે આજે તમારી ઓકાત નથી કે તમે આટલું મોટું મેનેજમેન્ટ કરી શકો. અને તમારી આંખોમાં એ દેખાઈ રહ્યું છે મહિપતસિંહ બાપુ ફોર્ચ્યુનર લઈને ફરે છે, થાર લઈને ફરે છે. તો સાલાઓ ડફોડ, હાવ તમે પેલા ફેંકી દીધેલા હોય એવા, તમને શું કહું હવે, બીજા શબ્દોનું ઉચ્ચારણ મારે કરવું નથી કેમ કે મારા સંસ્કાર એવા નથી. તમને એ કેમ નથી દેખાતું કે મહિપતસિંહ બાપુ કેટલા લોકોને પાલવી રહ્યા છે, કેટલા લોકોનું પેટ ભરી રહ્યા છે? અરે કંઈ પણ રીતે, ચલો ડોનેશનના પૈસાથી કરી રહ્યા છે મહિપતસિંહ બાપુ, પણ ભાઈ પોતાનું બલિદાન આપીને મેનેજમેન્ટ તો કરી રહ્યા છે ને. મેનેજમેન્ટ કરવાની પણ તેવડ હોવી જોઈએ, પડી ખબર ભાઈ? તો કંઈ પણ બોલતા પહેલાં અને જલતા પહેલાં, કોઈના કામ પર જલતા પહેલાં, કોઈની પર જલતા અને ઈર્ષા કરતા પહેલાં છે ને 100 વાર વિચાર કરી લો. જય માતાજી, જય શ્રી રામ.